નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. હવે તમે વિચારતા હો કે આ બધું ક્યાં પાછળ હું મૂકતો જાઉં, આ બધી દુનિયા કેમ મારાથી પાછળ જાય છે? દુનિયા પાછળ નથી જતી. હું ગાડીમાં બેઠો, રસ્તો રોડ શું કહેવાય મિહિરભાઈ, આપણે રસ્તો ક્રોસ કરીએ રસ્તો ક્રોસ કરીએ, ગાડી હાકીએ મિહિરભાઈ. એટલી ગાડી ના હાકાયો, 150 170 જોતા. અજય, તું બાજુમાં બેઠો તોય તું કઈ કેતો નથી કે એટલી ગાડી ના હાકાય. જો ધીમી કર નાખી. ના, ઓહો, હા એટલી સો કર નાખી. મિત્રો અમે બધા હે ને હાવ ધીરે હાંકવા વાળા માણસ, 90 હો એનાથી વધારે ભગાડી નહીં, કેમ કે અમને ખબર જ છે ભાઈ કે હાઈવે ઉપર બહુ વધારે ગાડી ભગાડાય નહીં. અમે અત્યારે જઈ રહ્યા છીએ રાજકોટ. કયા કામથી જઈ હે મને કઈ ખબર નથી. સવારમાં ભાઈનો ફોન આવ્યો કે રાજકોટ જવું હે. મેં કઈ કામનું પૂછ્યું નથી, હું કામ હે ને હું હાલો બેસી જાય, બીજું શું હોય. જતા આવી સાહેબ અહીંયા જનરક્ષકમાં ઊભા હે, 112 નંબર પોલીસ વાળા ભાઈ બધા હે ને અહીંયા શું કહેવાય આપણે સિક્યુરિટી માટે હાજર છે. ચાલો ભાઈ જઈએ રાજકોટ. રાજકોટની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે. મોટા પાયે રાજકોટમાં હે ને ભાઈ જ્યારે આવીએ ને કંઈક ને કંઈક કામ હે ને ચાલુ જ હોય. ઓલું ઉખેરી ઓલું આમ તેમ ધુવાળા બંજીને કહેવાય ને ભાઈ, એ રંગીલું રાજકોટ. ડૉક્ટર ભરતને હમણાં ફોન કરી લીધો હોય. મેં ક્યાં થઈ ગઈ DNB. મેં ચાલો ભાઈ આવી હમણાં થોડીક વારમાં આ કોટિંગને આમાં સિરામિક કરાવી નાખી. સ્કોડા ઓક્ટાવિયામાં બરોબર મીરભાઈ કરાવી નાખવું ને? જોઈ વિચારી ફ્રીમાં કરી દે. આપણો ભાઈબંધ હે કલેજો, તમે કાંઈ ફ્રીમાં કરાવા યાર. આપણો ભાઈ મારો તો હા લે ભાઈબંધ પાસે ફ્રીમાં જ કરાવ, હાડા પાસે ના કરાવે એમાં હાસો તમારે પાસે. ચાલો ભાઈ, તો ક્યાં આપણે કઈ બાજુ જઈએ યાર? એકચ્યુઅલી છે ને અમારી સાથે એક ફોર્ચ્યુનર ગાડી છે. ફોર્ચ્યુનરને જ રિપેરમાં મૂકવાની. મેન શાળાને ઉતારવા જાય પછી બીજા શાળાને મળવા આપ જોતા ભાઈ તમારું મુખલું તો દેખાડો. કઈ બાજુ જાઓ हो तुम्हें? भोपाल जई रहे हैं. यहाँ से जाएंगे एक्सप्रेस ट्रेन में सीधा अहमदाबाद और वहाँ से प्राइवेट जेट में सीधा भोपाल. क्या बात है, पैसा वाली पार्टी है बड़ी भाई. थैंक यू मीर भाई. वाह भाई वाह, जो आवा भाई જોઈ ભાઈ સવાલ જ સ્ટાઇલ છે મારી. ફાઇનલી રાજકોટની અંદર આપણે ભાઈ સ્કોડામાંથી આવી ગયા છે મહિન્દ્રા થારની અંદર. એ કેની ખબર? ભરતની ભાઈ, ડોક્ટર ભરતની 6353. આ તમે કાલ મને છે ને એક ભાઈ એક વસ્તુ કીધી કે DNB નું ફૂલ ફોર્મ કે બીજું કંઈક થાય, દેવરિયાનો ખર્ચો. કેવું રે કીધું? અરે કમેન્ટ આવી હતી ભાઈ. અચ્છા, કે મને કેવું કે ભરત ને કે ફોન કરીને કે DNB નું ફૂલ ફોર્મ કે દેવરિયાનો ભરતો. આ સુમલી વિચારીને નામ રાખ્યું. ઓલું DNB નું ઓલું જે માર્કર હે ને નીચે એવું લખી નાખજે કાઉન્સમાં દેવરિયાનો ભરતો. ભાઈ તો દાંત આવ્યો મને થોડીક વાર તો કેવું રે કીધું ને એટલે મેં ભાઈ આપણા જમુભાઈ નો એને આપણા નીલભાઈ નો બી મારો. વાહ ભાઈ પૈસા છાપે છે મિત્રો હમણાં જી કારમાં કોટિંગ કરી. મારે ગાડી નવી આવે એટલે આવી જશે આપણે તમારે અહીંયા સીધી ઇમરજન્સીમાં. આ પડી ગાડી અહીંયા જો અપોઇન્ટમેન્ટ લેવું પડે ભાઈ. ગાડી હોય આમ શેડ્યુલ ગોઠવવું પડે. હું તો બીજે વયો જઈશ એટલે ઈ કઈ આવે તું તો ઘર જેવું કરજો તાર ઘેરાન કોટિંગ કરી દે. હા તો રેડી. તો એ નીચે ગાડી પાર્કિંગ પડી જશે આપણી. જઈએ ભાઈ અત્યારે DNB એ જઈએ. હમણાં ઓપનિંગમાં તો આવ્યા હતા બટ સરખી રીતના બેસીને વાતચીત જો કે કરી. પબ્લિક વધારે હતી બહુ ના કરી છે. અટાણે જઈ ભરતને થોડોક લાભ દઈ, કોટિંગનું થોડુંક અમે ડિસ્કાઉન્ટ ને બધું કરાવી નાખીએ. હમણાં નવી ગાડી આવે તો કદાચ એકચ્યુઅલી અમારે તમારે ત્યાં આવવા થાય. થઈ ગયા ઉપાધિ ના કરો. ના ઉપાધિ નથી કરતા હું. મિત્રો આપણે છે ને આ રોલ્સ રોય વેચવાની છે અને કોઈને લેવી હોય તો કહેજો. અત્યારે પડી છે ક્યાં પડી? DNB તો કાર ડિટેલિંગમાં. મેં તો તમારો વિડીયો જોયો તો એમાં તો તમને આ ગિફ્ટમાં આવી હતી. તમે વેચી નાખો. ફર્સ્ટ ઓનર તમે. એટલે આ ભાઈ ને કોકે હે ને ગિફ્ટમાં આપેલી. કાનિલભાઈ ટી પોસ્ટની અંદર સરસ મજાની ચા પીધી ને
નાસ્તો કર્યો થોડો ઘણો, પણ પછી હવે અમે ચાલ્યા જઈ રહ્યા છીએ ડીએનબી તરફ. હે સેલ્ફી કેમેરામાં તે કોઈ દી વ્લોગ ઉતાર્યો? બહુ ઉતાર્યો ભાઈ. હે બહુ ઈ જ કરતો ને પેલા. ઈ જ કરતો. ઈ કે તાર નજર ત્રાહી છે, ત્રાહી નથી હું કહું. સેલ્ફી કેમેરા જ ઉતાર. સેલ્ફી કેમેરામાં જો અહીં જોવાનું હે, પણ આપણે આમાં મોઢું આપણું જોતા હોય. કોલ સ્ટાર્ટ પછી હો. તારામાં કેટલી વાર રાખવી પડે? 3 2 1 હાલો. આ ગધડીના માણહીલા ભાઈ ડીએનબી વાળા તને તન ઈ કે જાવું જ નથી, ખાધા વગર તો તમને જવા જ નથી દેવા. જો રાજકોટ ના આંગણે એવો ઓહો હો મોઢામાં ફાંકી વળી હોય બીજી બાકાજી બોલવાય હોય ખવડાવીને અરે આ 0.5 હે નકર અમને હે ને ભાઈ 7 ચીજ નું આવડે, અમે પાણીપુરી ખાહી. આનો ઓલું ભાઈ આપણાનો વાં ખવડાવવાનું સારું કઈક ખવડાવજો તમે. રેકડી વાળા ભાઈ 4 વ્હીલર હું બોલ્યા? અરે એક નંબર આવ્યો. અચ્છા ના ઈ કઈ મને વાંધો જ નથી. હાલો ને જી તમે શક્તિનું કેસ ને સારું ગોતજો જી તમે કરો નહીં. ડીએનબી વાળા ભાઈ છે ને મને આજ પાણીપુરી રેકડીએ પાણીપુરી ખવડાવવા માટે મજબૂર કરી દીધો. એમાં એક આ ભાઈનું નામ સામેલ થાય છે ને એક આ જ કેમેરો લઈ આવ્યો મેં તો ફરીને આવે. બોલો કઈ વાંધો નહીં ભાઈ, પાણીપુરી ખવડાવી દઈએ. હાલો કઈ ભાઈ પાણીપુરી ના આશિક ને 7 ચીજી ના મોહ નો હોય વાલા. અરે પાણીપુરી રેકડીએ તમે પાણીપુરી ખાતા ઉભા હો, તમને શરમ ના આવે? કેમ કે કેમેરો ચાલુ થઈ ગઈ. મને ફ્લેવર વાળી ખવડાવજો બધું. હા ભાઈ આને ફ્લેવર વાળી હો ભાઈ. પાણીપુરી ખાઓ ભાઈ ની, તમને બહુ મજા આવી જાય. એવું થોડું હોય. અરે મજાક કરું. લાવ નાખ દઉં. ના તમે ખાવ ને એટલે તો તમે માન રાખ્યું. એને ઓલું ખવડાવજો ભાઈ. આ ખવડાવજો ભાઈ. ભાઈ આમાં કઈ આવીએ ક્યાં? બરોબર આપે છે. ઓ અરે આમ જાવ અહીંયા. મને મસાલો નથી ખાતો ને. જલ્દી બેગ લઈ લો. તમાર કોરે એક કેમેરા નંબર દહીપુરી હેરાની ઓના કરતા હારી હે ને. મસ્ત. ખાઈ જાવ દહીપુરી ખાઈ જાવ. બનાવો એક બનાવો દે. તમે ખાવતા ખરા? હું ખાઈ લઈ. મોટું હાજર એટલે જ ખુલે હે કે મસ્તી કરો? હાજર એટલું મોટું ખુલે. આ પ્રદીપભાઈ કેમેરો એમનો નહીં જાય. હાલો બંધ કર દો. ખાઈ લ્યો તમે. સરસ મજાનું જમવા માટે આપણે આવી ગયા રાજકોટની અંદર એક હોટલની અંદર. આ ભાઈનું કેવું એવું છે કે આ સારામાં સારી હોટલ છે. એટલે પેસ વાળી મજા આવે એમ, શાંતિ વાળું વાતાવરણ. બસ ઈ ખાવાનું નમરે સારું. અરે જમવાનું સારું જ છે, તને ભીડ નથી દેખાતી? રોકી હોય ના બેહી તો આમ ગમે એમ લે, ખાવાનું સારું જોઈએ અમારે. બરોબર હર્ષિલભાઈ બ્રધર આપણી સાથે ભાઈ હર્ષિલભાઈ પણ ઉપસ્થિત છે. ઓળખો જ છો ભાઈ આ બે મહાન. જો હું તમને ચોખ્ખું કહું, હું જમવા આવ્યો તો મને તેથી બહુ ભૂખ લાગી હતી. અચ્છા અને બહુ મેં તો ગુજરાતી ખાધું હતું, એકદમ સાદું સિમ્પલ, બાજરાનો રોટલો અને દહીં તીખારીને એવું ખાધું હતું. બહુ ભૂખ લાગી હોય ને તો ગમે એ ભાવે આપણે, ખબર હે ને તમને. એટલે આજ જોઈએ અમે કેવું છે ને હું તમે કેવું અમારી મહેમાન ગતિ કેવી કરી રાજકોટ. તમે જામનગર આવો તો પછી અમારે એ પ્રમાણે મજા આવશે. મજા આવશે તો તમને કઈ વાંધો જ નથી. ખાઈ પી જોઈ ભાઈ કેવું ખાઈ. સરસ મજાનું છે ને ઓલું શું કહેવાય બધાને પેલા આવે ને શું કહેવાય આપણે પીધું ઈ સૂપ. હા મંચાવ સૂપ ને પછી અમે આ ડ્રેગન પોટેટો ઈ જ કહેવાય ને ભાઈ, મને બહુ ખબર ના પડે. પછી મસાલા પાપડ આવ્યો અને હજી નાન ને શાક ને મહેમાન ગતિ કરી ભાઈ. બરાબર કહી દઉં ભાઈ બંધ હે ભાઈ, ખોટા ઓલા વખાણ મને બહુ કરતા આવડે નહીં, ખોટી રીતે એમ. પાનનો મેળ આંગળી છેલ્લે મને કરી દીધો, બાકી ઈ આને ભેગું નહોતું થતું. માન થયું હમણાં. પેટ પૂજા કરીને સીધા નીકળી ગયા જામનગર તરફ. ઘરે જઈને હુઈ ગયા. બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ.